નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। હાસોડ તાલુકાના બમલેશ્વરથી સામે દરિયા પાર દહેજ નજીક આવેલી મીઠી ખાડી જવા માટે પરિક્રમાવાસીઓને બોટમાં ક્ષમતા કરતો વધુ મુસાફરોને બેસાડતા તેઓનું જીવનું જોખમ ઊભું કરતા તેઓ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। હાસોડ તાલુકાના બમલેશ્વરથી સામે પાર દહેજ નજીક આવેલા મીઠી તલાઈ જવા માટે બોટમાં મુસાફરી કરતા પરિક્રમાવાસીઓનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જિલ્લા પંચાયત દ્વારા આ ઘાટ હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને આપવામાં આવ્યા છે, પરંતુ તાજેતરમાં વાયરલ થયેલા વિડીયોમાં બોટમાં મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ બેસાડવામાં આવ્યા હોવાનું જોવા મળતા સલામતીના નિયમો અંગે ચર્ચા ઉઠી છે। યાત્રાળુઓ પાસેથી આશરે ₹500 ને પગપાળા આવતા પરિક્રમાવાસીઓ પાસેથી ₹250 જેટલી રકમ વસૂલવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે। બોટમાં સવાર રહેલા કેટલાક પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું જાણવા મળે છે। આવા સંજોગોમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે પણ ચર્ચા ઉઠી રહી છે। વાયરલ વિડીયો સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોની તપાસ કરવા માટે માંગ ઉઠી રહી છે। આ અંગે હોડીના ઘાટના સંચાલક સંકેત પટેલે જણાવ્યું કે બોટમાં નિયમો અનુસાર જ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હતા અને તબક્કાવાર લાઈફ જેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું। તેમના જણાવ્યા મુજબ કેટલાક વિરોધીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવા માટે વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે। આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે। આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય। નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે। અત્યારે નર્મદે હર દહેજમાં આવેલી હિન્દુસ્તાન મિસ્બાકો લિમિટેડ કંપનીનો પ્લાન્ટ બંધ થતા કામદારોને છૂટા કરી દેવામાં આવતા પાનોલી ખાતે આ પ્લાન્ટ ખાતે કામ કરતા કામદારોએ પ્લાન્ટ બહાર ધરણા કરી કામદારોને વળતર ચૂકવવા અને પુનઃ નોકરી પર લેવાની માંગ કરી હતી। દહેજ ખાતે આવેલી હિન્દુસ્તાન મિસ્વાકો લિમિટેડ કંપનીનો પ્લાન્ટ બંધ થતા છૂટા કરાયેલા કામદારો પાનોલી સ્થિત કંપનીના પ્લાન્ટ બહાર ધરણા પર બેઠા હતા। ધોમધકતા તાપમાં બેઠેલા કામદારો દ્વારા કંપની સામે યોગ્ય વળતર ચૂકવવા અથવા અન્ય પ્લાન્ટમાં નોકરી પર પુનઃ નિયુક્તિ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। માહિતી મુજબ દહેજ સ્થિત કંપનીનો પ્લાન્ટ બંધ કરી દેવાતા કામ કરતા કામદારોને કોઈ પૂર્વ નોટિસ કે લેખિત જાણ કર્યા વગર જ 26 ડિસેમ્બરના રોજ અચાનક નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા જેવો આક્ષેપ છે, જેના વિરોધમાં કામદારો પાનોલી ખાતે આવેલા કંપનીના પ્લાન્ટ બહાર એકત્ર થી ધરણા પર બેઠા હતા। આશરે 8 જેટલા આવા કામદારો પણ ન્યાય માટે ધરણા પર બેઠા। ધરણા દરમિયાન મોટી સંખ્યામાં કામદારો એકત્ર થતા પરિસ્થિતિ બગડી નહીં તે માટે કંપની દ્વારા પોલીસને બોલાવવામાં આવી। હાલ કામદારો કંપની તરફથી યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી રહ્યા છે। મારું નામ ભરતસિંહ રાજ છે। હું દહેજ હિન્દુસ્તાન કંપનીમાં કામ કરું છું। અમને 26/12/2025 ના રોજ 20 જેટલા કામદારોને છૂટા કરેલા છે। કોઈ જાતની નોટિસ નથી, કોઈ જાતનું લેખિત અમને જણાવેલું નથી અને અમે 4 મહિનાથી સદંતર ઘરે જ છે। અમને નથી કોઈ પગાર ચૂકવતા કે નથી કશું ચૂકવતા। અમને આજે એ લોકોને જાણ કરી છે કે અમે આજના ધરણા પર બેસવાના છે। અમે સવારના 10:30 વાગ્યાના અહીં ગાડી આવીને બેઠા છે। એક સાહેબ આવીને અમને મળી ગયા છે, પ્રણવ શાહ સાહેબ। એ આવીને કે અમે વાત કરીએ છીએ અંદર, પછી તમને જણાવશું। અત્યાર સુધીમાં અમને કોઈ કશી જાણકારી આપી નથી કંપનીના સાહેબોએ। અમે અચોક્કસ મુદત સુધી અહીં ગાડી બેસી જ્યાં સુધી અમારું સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી। અમારી માંગ એ જ છે કંપનીમાં કે અમારી જે કંપની છે દહેજ, ત્યાંથી એ લોકો બીજા વર્કોને સ્ટાફ લેવલને પાનોલી ખાતે ટ્રાન્સફર કરેલા છે, તો અમને પણ અહીં ટ્રાન્સફર કરે, અમારી નોકરી ચાલુ રાખે, એ જ અમારી માંગ છે। મારું નામ મનહરભાઈ દહિયાભાઈ આહિર છે, મૂળ વતન લખીગામ। અમે હિન્દુસ્તાન કંપનીની અંદર 12 વર્ષથી નોકરી કર્યા છે દહેજમાં। અમે ટોટલ 8 લેન્ડ લૂઝર છે, જમીન ગયેલી એના પરથી લાગેલા, બાકીના બધા એમ્પ્લોય છે। હવે આ લોકોએ 25/12/2025 અમે નોકરી કરીને આવ્યા। 26/12/2026 જ્યારે કંપની પર ગયા ત્યારે બહાર નોટિસમાં આવી હતી કે ભાઈ તમને છૂટા કરવામાં આવ્યા છે, કંપની ક્લોઝર કરી દીધી છે। ન લેખિત કે ન મૌખિક અમને કોઈ જાણ કરેલ નહીં અને આજથી 4 મહિનાથી કે પગાર ધોરણ કશું અમને આપતા નથી, તો અમારું બધું હવે ઘર ગુજરાન કેવી રીતે ચલાવવું? એટલે અમારી એક માંગણી છે કે અમને નોકરી પર પાછા લો તમે, કેમ કે દહેજથી જો બીજા માણસોને અહીંયા તમે ટ્રાન્સફર કરતા હોય તો અમને કેમ નહીં? એ જ અમારી માંગણી છે કે અમને નોકરી પર પાછા લો। અચ્છા, અત્યારે જે પાનોલી કંપની પર તમે છો તો અહીંયા જે ઓફિશિયલ જે સ્ટાફ છે એમાંથી કોઈની સાથે તમારી વાતચીત? ના, અત્યારે આવ્યા ત્યારે અંદર એક આપણો પ્રણવ શાહ સાહેબ આવેલા,
અમને એવું કર્યું કે તમે સીધા છાંયને બેસો, બધી અમે ચર્ચા બર્ચા કરીએ છીએ, પણ અત્યાર સુધી કોઈ આવ્યું નથી કહેવાનું કે ભાઈ શું કરવું કે શું નહીં. જંબુસર શહેરમાં ખારાકુવા વિસ્તારમાં ગૌમાંસ ઝડપાતા પોલીસે 3 આરોપીઓને ખુલ્લા પગે બજારમાં ફેરવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જંબુસર પોલીસે ગૌહત્યાના ગુનામાં ઝડપાયેલા 4 આરોપીઓનું બજારમાં ખુલ્લા પગે ફેરવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આ કાર્યવાહી દ્વારા પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. આ ઘટના જંબુસરના ખારાકુવા વિસ્તારમાં બની, જ્યાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 135 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગૌમાંસની કતલ કરવાના આરોપસર એક મહિલા સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાવેદ કુરેશી અને ખાતુન ઉર્ફે ખેરુન નામની મહિલાનો સમાવેશ છે. આ ગુનામાં સંડોવાયેલા એક વોન્ટેડ આરોપીની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પાણી કુર્તા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે, તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે. અંકલેશ્વરના અંડાળા ગામે પાનનો ગલ્લો ચલાવતી મહિલાને ઓનલાઈન પેમેન્ટ કરવાના બહાને સોનાની ચેન જૂટવીને 3 યુવાનો બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ અંડાળા ખાતે મંગલમ સોસાયટીમાં રહેતી નીરુબેન રણજીત પધિયાર પોતાના ઘરના પાછળના ભાગે છેલ્લા 7 વર્ષથી પાન પડીકીનો ગલ્લો ચલાવી જીવન નિર્વાહ કરે છે. 15 માર્ચના રોજ વહેલી સવારે તેઓ ગલ્લો ખોલી સામાન ગોઠવી રહ્યા હતા ત્યારે કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલ પર 3 અજાણ્યા યુવકો આવ્યા. તે પૈકી એક યુવક ગલ્લા પર આવી પહેલા સિગારેટ અને ત્યારબાદ ગુટકા માંગ્યા. આ દરમિયાન તેણે ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કહી મોબાઈલ સ્કેનર તરફ કરી ધ્યાન ભટકાવ્યું. આ દરમિયાન અચાનક તેણે નીરુબેનના ગળામાં પહેરેલી ઓમ પેન્ડલ સાથેની આશરે 1.25 તોલાની સોનાની ચેન જૂટવી લઈ ભાગવાનો પ્રયાસ કર્યો. મહિલાએ બૂમાબૂમ કરી પીછો કરતા અન્ય 2 સાથીદાર પણ બાઇક પરથી ઉતરી ભાગવા લાગ્યા. મહિલાએ બાઇક ચલાવનાર યુવકને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે હાથમાંથી છૂટી ગયો અને બાઇક સ્થળ પર જ મૂકીને 3 આરોપીઓ ભાગી ગયા. ચેન જૂટવતા મહિલાના ગળાના પાછળના ભાગે ઈજા પણ પહોંચી. બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા પરંતુ ત્યાં સુધીમાં આરોપીઓ ભાગી છૂટ્યા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સ્થળ પરથી આરોપીઓ મૂકીને ગયેલી મોટરસાયકલ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ અંગે નીરુબેન પઢિયારની ફરિયાદના આધારે અજાણ્યા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. અંકલેશ્વર નર્મદા નદીના કાંઠેના આવેલા વિસ્તારોમાં દેશી બોરની ખેતી કરતા ખેડૂતોને બોરની ખેતી ફાયદાકારક નીવડી રહી છે. ઉનાળાના પ્રારંભથી જ દેશી ફળ તરીકે જાણીતા બોરનો પાક લોક જીભે ચડે છે. અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખેતરમાં અસંખ્ય દેશી બોરડીના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા છે. વર્ષો જૂના દેશી બોરડીના ઝાડ પર વિપુલ પ્રમાણમાં બોરનો પાક આવતો હોવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ નફો મેળવી રહ્યા છે. કહેવાય છે કે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે, આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કિટમાં ઉપયોગી થાય છે. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વર્ષો જૂના બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે. દર વર્ષે ઉનાળાના પ્રારંભે દેશી બોરનો મબલક પાક આવે છે. જૂના કાંશિયા ગામના ખેડૂત વિરેન્દ્ર વસાવાએ પોતાના ખેતરમાં 60 જેટલા દેશી બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે. તેઓ મહેનત વગર દર વર્ષે બોરનો મબલક પાક લઈ સારો નફો મેળવી રહ્યા છે. આ વિસ્તારના બોરની ભરૂચ, સુરત, મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાં માંગ વધુ હોવાથી વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી 20 કિલોના 100 થી 700 રૂપિયાના ભાવે ખરીદે છે. કોઈ પણ પ્રકારના ખર્ચ અને મહેનત વગર સારો નફો મેળવી રહ્યા છે. હાલમાં હાઇબ્રિડ સહિતના વિવિધ જાતિના બોરનું વાવેતર વધતા હવે દેશી બોર નજરઅંદાજ થઈ રહ્યા છે, પરંતુ દેશી બોરની પૌષ્ટિકતાને આ ખેડૂતોએ જાળવી રાખી છે. મારું નામ છે નગીનભાઈ લલ્લુભાઈ વસાવા. અમે રહેવાસી કાસિયા ગામ, જૂના કાસિયાના રહેવાસી. ખેતરમાં રહીએ. બોરીના ઝાડ આવે છે. અમે સુરત, બારડોલી, નવસારી, વાપી, બોમ્બે લગીના અમારા બોર જાય છે. મારું નામ વિજયકુમાર અંબાલાલ પટેલ છે. હું નવા ટાવડાથી અહીંયા દર વર્ષે બોર લેવા માટે આવું છું. આ જૂના કાસિયા ગામમાં બોર માર્ચ થી એપ્રિલ મહિનામાં ચાલુ થાય છે. ત્યાં સૂકવે છે ખેડૂત લોકો. હું અહીંયાથી લઈ ને ત્યાં મતલબ કે આપવા જામ છે. આ બોરની વિશેષતા શું છે? આ બોર ત્યાં અમુક મંડીઓમાં પ્રસાદમાં જાય છે, પછી બિસ્કિટ બનાવાય છે, એનો પાવડર બનાવે છે. આ બોરના હમણાં ભાવ શું આવે છે? આ બોર લગભગ અહીંયાથી
20 કિલોના 700 થી 800 રૂપિયા આપીને લઈ જાઉં છું. ત્યાં મને 100-200 રૂપિયા મળે છે, એ પ્રમાણે હું ત્યાં વેચું છું. મારું નામ વિરેન્દ્રભાઈ બાબુભાઈ વસાવા છે અને હું આ બોરડિયા ખેડૂતનો પુત્ર છું. અને આ અહીંયા આગળ લાલવાડી ગામ, આ ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર તાલુકાનું આ લાલવાડી ગામ છે. અને અહીંયા આગળ અમારી પાસે ટોટલ અમારા બાપ દાદાઓની ટોટલ 60 થી 70 જેટલી બોરડીઓ છે. અને તે માર્ચ મહિના પછી એની સિઝન ચાલુ થઈ જાય છે. મતલબ એ પૂરી રીતે એપ્રિલમાં પૂરેપૂરા પાકી જાય છે બોર, અને મજદૂર કરાવીને અમે બનાવી લઈએ છીએ. અને વેપારી લેવા આવે છે તો 20 કિલોના લગભગ 600 થી 700 રૂપિયા આપીને એ લોકો લઈ જાય છે અહીંયાથી. આમાં તમે બોરની વિશેષતામાં શું છે? બોરની વિશેષતા તો એ જ છે કે અમુક વેપારીઓ અમુક જગ્યાએ મેળા ભરાય છે, કોઈ મંદિરોમાં પણ વપરાય છે, કોઈની બાધાઓ કે માનતાઓ પૂરી કરવા માટે લઈ જાય છે. બીજી વિશેષતા તો એ છે કે એના બિસ્કિટ બનાવે છે, પછી ગ્લુકોઝના પાવડર બનાવે છે, બીજી ઘણી બધી વેરાયટીઓ બનાવે છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે 11 ગામો માટે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું. આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના 11 ગામોના લાભાર્થીઓએ સ્થળ પર જ વહીવટીતંત્રના 13 વિભાગોની અંદાજે 56 જેટલી વિવિધ સેવાઓનો લાભ લીધો. સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ અને આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં પારદર્શિતા વધે, પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપી ઉકેલ આવે અને છેવાડાના લાભાર્થીઓ સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા સારંગપુર ગામની ગ્રામ પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય તૃપ્તિ જાની, સારંગપુર ગામના સરપંચ નીરુ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ આગેવાનો હાજર રહ્યા. આજરોજ સારંગપુર ગામ પંચાયત ખાતે સારંગપુર જિલ્લા પંચાયતમાં આવતા 11 ગામો માટે સેવા સેતુ 2 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમના અંદર સારંગપુર જિલ્લા પંચાયતમાં આવતા તમામ 11 ગામના તલાટી સાહેબશ્રીઓ, સરપંચ સાહેબો અને આરોગ્ય ખાતાના અને કૃષિ ખાતાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી દરેક ગામજનોને આસાનીથી લાભ મળે એના માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
અને તમામ લોકોએ આસાનીથી લાભ મેળવ્યો છે. તો આવા આવા કાર્યક્રમ થતા રહે એના માટે તમામ જનતાએ આવા કાર્યક્રમોમાં હાજર રહેવું જોઈએ અને સાથ સહકાર કરી આવા આયોજનોનો લાભ લેવો જોઈએ. આ કાર્યક્રમના અંદર વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વિધવા સહાય, આવકના દાખલા, જાતિના દાખલા, આરોગ્યને લગતી તમામ સુવિધાઓ અને દરેક સરકારી માહિતી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આજ રોજ સારંગપુર ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નજીકના ગામો દઢાલ, જીતાલી, સેનપુર, ઉછાલી, મોટાલી, અમરતપુરા જેવા નજીકના ગામોના સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. સેવા સેતુના કાર્યક્રમ આધાર કાર્ડ, તેમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ તેમજ રેશન કાર્ડ વગેરે કાર્યનું કામ કરવામાં આવ્યું હતું. એમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ તથા જિલ્લાના મહામંત્રી, તાલુકાના સભ્યશ્રી, મામલતદારશ્રી, દરેક ગામોના સરપંચશ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાનો લાભ લીધો હતો. ભરૂચ શહેર મુંડા ખાડમાં પડી ગયેલા શ્વાનનું જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચના નારાયણનગર 2 વિસ્તારમાં એક શ્વાન 7 થી 8 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ. વિસ્તારના રહેવાસી મેહુલ ભાવસારે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કરીને મદદ માંગી. માહિતી મળતા હિરેન શાહ તાત્કાલિક ભરૂચ પાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કર્યો. ફાયર વિભાગની ટીમ હિરેન શાહ સાથે ઘટનાસ્થળે પહોંચી અને ખાડામાં પડેલા શ્વાનને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. શ્વાનને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું. શ્વાનને મુક્ત કરાતા સ્થાનિકોએ રાહત અનુભવી. આ સફળ કામગીરી બદલ ફાયર વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ટીમના પ્રયાસોની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી. હાંસોટ ખાતે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ખાતે મક્તબોર ખાતે આવેલી યુનિવર્સિટી કપાસ પાક પરિસંવાદનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના હસોટ ખાતે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર મક્તમપુર ભરૂચ દ્વારા કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામીણ કૃષિ મોસમ સેવા અંતર્ગત યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રી પ્રો એન્ડ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ હાંસોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય સાથે કરવામાં આવી. આ પ્રસંગે કપાસની આધુનિક ખેતી પદ્ધતિ વિષયક ફોલ્ડરનું મહાનુભાવો દ્વારા વિમોચન કરાયું. પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર કેવી વાડોદરિયાએ કપાસ પાકમાં થયેલા આધુનિક સંશોધન અંગે માહિતી આપી. મુખ્ય મહેમાન આચાર્ય ડોક્ટર ડીડી પટેલ ખેડૂતોને હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ અપનાવવા અપીલ કરી જેથી ઉત્પાદન અને આવકમાં વધારો થાય. આ પ્રસંગે મગન પટેલ, ડોક્ટર જે પટેલ, ડોક્ટર ડીકે પટેલ, ડોક્ટર પીએસ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અંકિત ઘડિયા દ્વારા કરવામાં આવ્યું. ભરૂચ ખાતે આવેલું અમારા પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના અંતર્ગત આજે હાંસોટ ખાતે કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાક પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે અમારા કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચના માનનીય પ્રિન્સિપાલ ડૉક્ટર ડીડી પટેલ સાહેબ, મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉક્ટર એમસી પટેલ સાહેબ તેમજ અન્ય આ હાંસોટ સહકારી જીનના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ સાહેબ પણ અત્યારે ઉપસ્થિત રહેલા હતા. તેમજ અમારા અન્ય સંશોધન કેન્દ્રના વડાઓ તેમજ હાંસોટ તાલુકાના ઘણા બધા માન્ય ખેડૂત મિત્રો ઉપસ્થિત રહેલા હતા. અમારા દ્વારા જે કાંઈ કપાસ અને અન્ય પાકો ઉપર જે કાંઈ ટેકનોલોજી વિકસાવવામાં આવે છે તે ટેકનોલોજી ખેડૂતો માટે જ વિકસાવવામાં આવતી હોય છે અને એ ટેકનોલોજીનો ખેડૂતો પૂરેપૂરો લાભ લે એવા મુખ્ય આશયથી, એવા મુખ્ય હેતુથી આ કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું અને ખેડૂતોને આ કપાસ પાક પરિસંવાદ મારફત કપાસ તેમજ અન્ય પાકો જેવા કે શેરડી, તુવેર અને હવામાન અંગેની પૂરતી માહિતી આ કપાસ પાક પરિસંવાદમાં અમારા દરેક નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ હતી અને તેમનો આ વિસ્તારના ખેડૂતોએ બહોળા પ્રમાણમાં લાભ લઈ તેમનો ધન્યવાદ કરીએ છીએ. ઝઘડિયા તાલુકાના મુલદ ગામ ખાતે આવેલી વેરાય માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝઘડિયાના મુલદ ગામ સ્થિત ફેરાઈ માતાજીના પ્રથમ દિવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે મંદિરના પટાંગણ ખાતે પૂજા અર્ચના, નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદી સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું. નવચંડી યજ્ઞમાં 26 જેટલા જોડાઓ જોડાયા. ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાટોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી. પ્રથમ પાટોત્સવ નિમિત્તે આહિર સમાજ દ્વારા જાગરણ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં સમસ્ત ગ્રામજનો અને ભક્તો જોડાયા. એ મહાપ્રસાદીનો પણ લાભ લીધો. અંકલેશ્વર મન્નત સોસાયટીમાં રહેતા 4 વર્ષીય બાળકે રમઝાન માસનો રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. અંકલેશ્વરની મન્નત સોસાયટીમાં રહેતા 4.5 વર્ષીય બાળકે રમઝાન માસના રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. હાલમાં રમઝાનનો પવિત્ર માસ શરૂ છે. મુસ્લિમ સમાજમાં રમઝાન માસનો ખૂબ જ મહત્વ હોય છે અને આવી આકરી ગરમી વચ્ચે પણ નાના બાળકોથી લઈને મોટેરાઓ સૌ કોઈ રોજા રાખી અલ્લાહની ઇબાદત કરતા હોય છે. એક તરફ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અને છેલ્લા 2 સપ્તાહથી તો સતત ગરમીએ માજા મુકતા અંગ દજાડતી ગરમી પડી રહી છે. જો કે રમઝાન માસમાં મોટેરાઓ માટે આ રોજા રાખવા તો આકરી પરીક્ષા સાબિત થાય જ છે. જો કે તે વચ્ચે શ્રદ્ધા સાથે નાના નાના બાળકો પણ રોજા રાખતા હોય છે. અંકલેશ્વરના મન્નત સોસાયટીમાં રહેતા 4.5 વર્ષીય મોહમ્મદ ફહદ અબ્દુલ ગફૂર શેખે રમઝાન માસના રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી. ત્યારે રમઝાન માસ હવે તેના અંતિમ ચરણમાં હોય. મોહમ્મદ ફહદ ના માતા પિતાએ તેને પ્રોત્સાહન વધારવા માટે તેને હારોતાર કર્યા હતા અને તેને ઘોડાની સવારી કરાવી તેનું પ્રોત્સાહન રોજા રાખવા બદલ વધાર્યું હતું. ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલી નારાયણ અરેના સોસાયટીમાં કંચન પ્રોજેક્ટ અંતર્ગત જાગૃત કરતો કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ જાળવણી અને વેસ્ટ ટુ બેસ્ટના અભિગમને સાર્થક કરવાના હેતુથી જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે શ્રવણ ચોકડી પાસે આવેલ નારાયણ અરીના સોસાયટી ખાતે કંચન પ્રોજેક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની સરળ અને અસરકારક પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત નાગરિકોને રસોડામાંથી નીકળતા ભીના કચરાનો યોગ્ય રીતે ઉપયોગ કરી ઉત્તમ ગુણવત્તાનું ખાતર કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગે નિર્દેશન આપવામાં આવ્યું. આ પ્રસંગે સેજલ કાપડિયાએ જણાવ્યું કે જો દરેક નાગરિક પોતાના ઘરના સ્તરે જ કચરાનું યોગ્ય રીતે વિભાજન અને વ્યવસ્થાપન શરૂ કરે, શહેરને સ્વચ્છ અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. કંચન પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોને કંચન પ્રોજેક્ટમાં જોડાઈ ઘરેલું કચરાનું સંચાલન કરી સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીમાં સહભાગી થવા અપીલ કરાઈ છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.